હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રીયન ફેમસ કોથંબીર વડી। એકદમ ટેસ્ટી, હેલ્ધી, ક્રિસ્પી એવી રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। કોથંબીર વડી માટે આપણે પહેલાં કોથમીર લઈશું। હવે આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું। તમે તીખું ખાતા હોય એ પ્રમાણે પેસ્ટ લેવાની। હવે આપણે લીલું લસણ લઈશું। હવે આપણે મસાલા કરીશું। એમાં સોલ્ટ એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, હળદર થોડી ઓછી એડ કરીશું, લીલું મરચું એડ કર્યું એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું। હવે મોણ માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। હવે આ બધું પહેલાં સરસ મિક્સ કરી લઈએ। આવી રીતના છોડવાથી કોથમીર એકદમ સોફ્ટ થઈ જશે અને મસાલા સરસ મિક્સ થઈ જશે। કોથંબીર વડીમાં હંમેશા દેશી કોથમીરનો જ યુઝ કરવાનો, કેમ કે હાઇબ્રિડ હશે તો એનો ટેસ્ટ એટલો બધો સરસ નહીં આવે અને આમાં કોથમીરનો ટેસ્ટ વધારે આવતો હોય છે। હવે આપણે ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ તો ખાલી બાઇન્ડિંગ આવે એટલો જ લેવાનો છે। માપ પ્રમાણે જોઈએ તો 2 ભાગ કોથમીર અને 1 ભાગ ચણાનો લોટ રાખવાનો। હવે સરસ મિક્સ થઈ ગયું છે। આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધીએ। આમાં પાણી એકસાથે નથી એડ કરી દેવાનું, કેમ કે ચણાનો લોટ પાણી ઓછું પીવે છે, નહીં તો એકદમ ઢીલું બેટર થઈ જશે। હવે કોથંબીર વડીનો લોટ તૈયાર થઈ ગયો છે। આવી રીતના સ્ટીમરની પ્લેટ લઈ અને એમાં તેલ લગાવી લઈએ। મેં સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દીધું છે, એટલે આપણે વાળી લઈએ ત્યાં સુધીમાં સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ જાય। હવે આપણે તેલવાળો હાથ કરીશું એટલે હાથમાં વધારે ચોટે નહીં। હવે આવી રીતના તમને જેટલા જાડા પસંદ હોય એ રીતના આપણે રોલ વાળી લેવાના। રોલ બને ત્યાં સુધી આવી રીતના ઇવન રાખવાના। તમે જોઈ શકો છો કે એક રોલ વળી ગયો છે। આવી જ રીતના આપણે બધા રોલ વાળી લઈએ। તો તમે જોઈ શકો છો કે આ રોલ વળાઈ ગયા છે, એક જ સરખી સાઈઝ છે। આપણે પાણી ઉકળી ગયું છે, આ પ્લેટને એમાં પ્લેસ કરી દઈએ। હવે તમે જોઈ શકો છો કે પ્લેટને મેં આમાં પ્લેસ કરી દીધી છે। આને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈએ। હવે 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। આપણે ખોલીને જોઈ લઈએ। આવી રીતના નાઇફથી ચેક કરીએ। તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન નાઇફ આવી છે। આપણી આ કોથંબીર વડી તૈયાર છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડી વાર એને સિજાવા દઈએ। હવે 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। આપણે ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે કોથંબીર વડી સરસ સિજાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને કટ કરી લઈએ। હવે આ રોલને મેં કાઢી લીધા છે, ઠંડા થઈ ગયા છે। આપણે એને કટ કરી લઈએ। એક જ સરખું કટિંગ કરવાનું। આવી રીતના એક જ સરખા પીસીસમાં આપણે કટિંગ કરી લઈએ। તમે જોઈ શકો છો કે અંદરથી કેટલા સરસ સોફ્ટ બન્યા છે। હવે તમે જોઈ શકો છો કે સરસ કટિંગ થઈ ગયું છે। આગળની પ્રોસેસ જોઈએ। અહીંયા મેં નોનસ્ટિક પેન લીધી છે। તમે ફ્રાય પેન કે તવી પણ લઈ શકો। હું ઓછા તેલમાં બનાવવાની છું એટલે મેં આવી રીતના તવી લીધી છે। અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે। તમે ફ્રાય પેનમાં કે એવી રીતના બનાવતા હોય તો થોડું વધારે તેલ લઈ અને સેલો ફ્રાય પણ કરી શકો। તેલને આપણે એકદમ ગરમ થવા દઈએ। તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે 1 બાય 1 મૂકી દઈએ। હવે આપણે આને એક બાજુ આવી રીતના સરસ ક્રિસ્પી થવા દઈશું, પછી આપણે ફેરવીશું। આવી રીતના મૂકીને તમે ઉપરથી પણ તેલ રેડી શકો, પણ આપણે આટલા જ તેલમાં જ ફ્રાય કરીશું। ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું, નહીં તો તેલ ચડી જશે। હવે ફેરવી લઈએ। કોથંબીર વડી બધી મેં ફેરવી લીધી છે। બંને બાજુથી સરસ આપણે ક્રિસ્પી થવા દઈશું। આ મહારાષ્ટ્રીયન રેસીપી છે એટલે એકદમ સરસ ટેસ્ટી અને સ્પાઇસી બને છે અને હેલ્ધી તો છે જ। આપણે સોડાનો બિલકુલ યુઝ નથી કર્યો તો પણ એકદમ સરસ સોફ્ટ બને છે। હવે આ બંને બાજુથી ફેરવી અને સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। આપણે નીચે ઉતારી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવી કોથંબીર વડી। તો આ મહારાષ્ટ્રીયન ફેમસ ડીશ તમે પણ બનાવજો અને બનાવ્યા પછી કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો। આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બેલ આઇકન દબાવી ઓલ ઉપર પ્રેસ કરી દેજો, એટલે મારા બધા જ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।